દાખલા નંબર 2 જેની અંદર આપણને શું કીધેલ છે દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1 છેદમાં x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો એની અંદર આપણે પહેલા તો સમીકરણ આપેલું છે એ લખી દઈએ. તો એ શું લખીશું x² - 2x + 1 = 0 બરાબર. તો હવે જોઈએ તો આ પદની અંદર હવે સમીકરણના દરેક પદને આપણે શું કરીશું x વડે ભાગી દઈએ બરાબર. તો આ દરેક પદને x વડે ભાગીએ તો આ રીતે લખી શકાય x² આખા પદની નીચે x થઈ જાય 2x / x + 1 છેદમાં x = 0 / x બરાબર. જે સરખું હોય આની અંદર સાદુરૂપ આપી દેવાય. તો x તો જતા રહે કેટલા વધશે x વધશે બરાબર. આમાં 2x છેદમાં x તો x જતા રહે તો એ શું વધે 2 બરાબર પ્લસ અહીંયા શું થશે તો 1 છેદમાં x બરાબર. અહીંયા શું ઉડી જાય તો 0 રહેશે x જતો રહે તો બરાબર. તો હવે આની અંદર આપણે શું કરીશું તો આ સમીકરણને આગળ આપણે -2 ને શું કરીએ તો પહેલા તો અચળ પદ આની અંદર હોય એના આ બાજુ લઈ જઈએ તો શું થઈ જાય x તો અહીંયા શું રહે +1 છેદમાં x બરાબર. આ બાજુ 0 તો એમના એમ આ બાજુ 2 જાય તો શું થઈ જાય પ્લસ થઈ જાય માઇનસ હોય તો +2 થશે બરાબર. તો એ શું થાય x બરાબર સોરી 1 મિનિટ અહીંયા શું થશે x + 1 છેદમાં x બરાબર 0 + 2 એટલે કેટલા થઈ જાય 2. તો આપણી કિંમત જે જોઈતી હતી x + 1 છેદમાં x ની મૂલ્ય જે શોધતા હતા એ કેટલું મળશે 2. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન C એટલે કે 2 બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ અહીંયા શું આપેલું છે તો એક સમાંતર શ્રેણીમાં જો d = -4 અને a7 = 4 હોય તો તેનું પહેલું પદ a બરાબર ખાલી જગ્યા. સમાંતર શ્રેણીનું ચેપ્ટરનો દાખલો આપેલો છે અને આવો જ દાખલા દર વખતે એક તો હશે જ એક્ઝામની અંદર. તો ખાસ ધ્યાન આપજો. આની અંદર જો તમને સૂત્ર આવડતું હશે તો એ કરી શકાય. તો એના માટે આપણે n પદ વાળું સમાંતર શ્રેણીનું સૂત્ર લઈ લઈએ તો an બરાબર શું થશે a + n - 1 કૌંસ બાર થશે b બરાબર. તો એ આપણે જોઈએ એ પ્રમાણે અંદર જે કિંમત આપેલી હોય એ પ્રમાણે આપણે કિંમત મૂકી દઈએ. તો અહીંયા આપણે શું આપેલું છે a7 એટલે an બરાબર a7 થશે. તો એની કિંમત કેટલી તો 4. તો અહીંયા કેટલા લખ્યા 4 બરાબર. એ આપણે શું કરવાનું શોધવાનું એટલે એમના એમ આવશે. n ની કિંમત કેટલી તો કેટલા 7 -1 અને d એટલે કેટલા તો -4 બરાબર. તો હવે સાદું રૂપ આપીએ તો a પ્લસ પહેલું તો 7 માંથી 1 જાય એટલે કેટલા રહે 6 અહીંયા થશે -4. હવે 4 એમના એમ a 6 × 4 એટલે કેટલા થાય 6 × 24 અને પ્લસ માઇનસ બરાબર. તો અહીંયા આપણે 24 આ બાજુ લઈ જઈએ અથવા તો 4 ને આ બાજુ લઈ જઈએ તો 24 એટલે a આ બાજુ આવી જશે a બરાબર કેટલા થાય 4 ના આ બાજુ લઈ જઈએ તો આ શું થતું પ્લસ હતો આ બાજુ આવી જશે તો માઇનસ થઈ જાય ને અહીંયા તો ઓલરેડી માઇનસ હતો તો માઇનસ પ્લસ થઈ જાય 4 + 24 તો a બરાબર 24 અને 4 કેટલા થાય તો 28 થશે. તો આપણો જવાબ a બરાબર કેટલો થાય